જો ભાઈ ડુંગરો ચડી છે. ડુંગરો ચડી છે ભાઈ. ભાઈના 4000 ફોલોવર છે એટલે ભાઈ 4000 ફોલોવર છે ભાઈ એટલે મુંજાની જરૂર નથી આપણે. ભાઈ ભાઈ હીરો બની ગયો. હવે તો ડુંગરો ચડી છે કા. હા બાઈક બાઈક થોડો બાઈક ચડી ગયા હતા ભાઈ તો ભાઈ થાકીને ત્યાં થઈ ગયા પણ ભાઈ ને એલા ચડવું પડશે કરીને. હું તમે ગિરનાર ચડવાના એલા તમે હું ગિરનાર ચડવાના એલા મજા નાના માણા ભાઈ અમે બોલે ચેદ હાર માની કેમ થાય તમારું એ હાર માની ગયો હાર આપણે કોઈ દી હાર ન માન્યો કાકાને બીક જ નથી જિંદગીમાં વ્યૂ ચેક કાકાને પણ બીક જ નથી હો કાકા કઈ આવો જો હોય એટલું બધું બીક કેમ નથી. તીર્થન આવી જાવ જો ઉપર આવી ગયા હલે રેકોર્ડિંગ કરવાની ના પડેલી છે ભાઈ લગભગ આનો ભાઈ છે લુક ચેક હા તો હું બોલો આ બધા ઘર હોય ને એ ની પાડવાના આપણે ઘર પડી જાય. હા એવું હોય તો તને ખબર એલા મને નથી ખબર શું વાત કરેલા કેમ આવું ભાઈ આગળ બતાવો એમ દાદા કહેતા હતા એલા હતા કહેતા હતા ભાઈ જોઈ હાસુ હોય કે હાસુ ખોટું હોય ઓલા કે હાસુ છે ખોટું છે આસુ વેલા એટલા માળના ઘર જેટલા માળના ઘર બનાવે ને બનાવી નાખવાના. હા તો હું ઓલા મૂકવાના હું 10 માળનું બનાવું મારું બની એટલે આલુ બતાવે એક નંબર છે આમ તો કોઈના ઘર નો પાડતા ને આપણું ઘર પડી જાય. હા પોગી કેવું નહીં છે આપણે પોગી ગયા ભાઈ બધાને હું તો પડી ગયા પડી નથી ગયા શરૂઆત જ હવે થઈ છે. મિનિટ લાવડા ઓલા આપણે હગાવાળા આપણને કેમ લાઈક નથી કરતા બધાને નથી ગમતું આપણને જોઈ નથી શકતા આપણને જોઈ નથી શકતા રવિ કામળિયા કેવા જીની ઠાકોર કેવા ઠાકોર જેનિલ સોલંકી બિગ પેન બાય બિગ પેન રવિ કામળિયા એન્ડ જેનિલ સોલંકી બિગ પેન. મને નાનપણ મયંકભાઈ આપણો ડાયલોગ બોલી જતો જય માતાજી. ભાઈ નહીં રવિ કામળિયાનો મિલનભાઈ આપણને હગાવાળા લાઈક કેમ નથી કરતા કેમ કે તે આપણને જોઈ નથી શકતા હું આવે ઉગી ગયા બાર નીચે હું આવે આપણને જોઈ નથી શકતા તે આપણે ડાયલોગ મારતી અમે બે ભાઈ ચોટીલા આવ્યા હોય અમારે કઈક છંદ ગયો ત્યારે કે ચોટીલા એ રૂડું ધામ ડુંગરે માં સામુંડ બિરાજતી તે ભાંગે દુખિયાના દુઃખ. હાસે બોલું અરે મોઢે બોલું માં કે મને નાનપણ સાંભળે કે મોટા આપણી મગા લાગે કાગડા. મયંકભાઈ આટલું શબ્દ નથી મારા પાસે મયંકભાઈ આટલું શબ્દ નથી એ સામાન માં ભાઈ ડુંગર ઉતરી ગયા છે
એવા ડુંગર રે ડુંગર કાદુ તારા ડાયરા. કે મેં ભાઈ દાંત કાઢો. આપણને જોઈ નથી શકતા હોય, જોઈ નથી શકતા. તમે અમને જોઈ શકતા હો તો લાઈક કરો. પેલા ધર્મભાઈ નો ફોન આવ્યો છે ભાઈ. ધર્મભાઈ નો દોસ્તાર નો ફોન આવી ગયો. જોઈ લો, ડોન નામનો છે દોસ્તાર. એના નંબર નતો દે. બોલ ભાઈ બોલ. ડુંગરો ઉતરી ગયા. બોલ ની ઉતારીએ મૂક દે. હા મોકલો. મારે વાર લાગશે હો થોડીક ભાઈ. હા હા હું છું રવિ કામલિયા. તું છો રવિ જેનિલ સોલંકી. બરોબર છે. આપણે આ જગ્યાએ જવાનું છે. તો બગદાણા જવાનું છે કાલે. ચોલાઈને જો હાલી નહીં દેખાડવાનું. હોય. બિગ પેન રવિ કામળિયા. બિગ પેન જેનિલ સોલંકી. બિગ પેન મોટિવેશન તો અહીંયાથી જ મળે છે અમને દરરોજ. અમે રવિ કામળિયાને જોઈને વિડીયો બનાવવાના ચાલુ કર્યા છે. ડાયલોગ મારતી. જોઈ શકતો નથી. મારો ભાઈ ખાઈ પી નાય ધોઈને નીકળી ગયા. સહી હવે જોઈ ક્યાં જઈ. તમને એમ હશે કે આ બધા બહુ મજા કરે છે. મારો ભાઈ હલવાણા સહી ક્યાં જવું. કઈ બધું જવું ખબર નથી પડતી. ઘડી કેમ તો સાળંગપુર જવું, ઘડી કે બગદાણા જવું, ઘડી કે ભગુરા જવું. ખબર નથી પડતી ક્યાં જવું. બસ મળતી નથી. હવે ભાઈ પ્રાઇવેટ બાંધો 1000 રૂપિયા શોર્ટે ડેબે. કેમ કરવું? ઉપરવાળાની મરજી હશે ને. ઉપરવાળો કે અહીંયા જવું પડશે. બાકી આપણું જ કાંઈ હાલે એમ છે નહીં. સાળંગપુરની ટિકિટ લેવા જાય છે. મળી જાય તો સારું. હવે હનુમાન દાદાનો આશીર્વાદ હશે તો મળી જાય. હા પછી દહીં લેવાનું છે. લસ્સી બનાવવાની છે. તો લસ્સી બનાવી અમારી સ્પેશિયલ હો લસ્સી. પૂછી દો આને કેવી બનાવી આપણે. એક વાર તો બે વાઇટ કવલા લઈ ગયા હતા. પછી કે બળ આવ્યું. પણ મયંકભાઈ ફૂલ મોજમાં આવી ગયા છે. ટ્રેનનું બુકિંગ થઈ ગયું છે ભાઈ. હવે કેમ ભાઈ હું છે કેમ જે ઘરે જઈને 2-3 વાર ઊંઘ લેવી પડશે. અલ્લા મારે ઊંઘ લેવી. તમે ઉતાર્યો ભાઈ. તમે ઉતાર્યો તો મારે કઈ ભેળો થાય આંધે. મારે હવે ક્યાં થઈ ગયા. તો આ ટેમ્પો મયંકભાઈ ને લેવાનો છે. તો આ ટેમ્પો લઈ લેવો ને. લે કે આપણે હકારવાના છે ટેમ્પો. બહુ અને હું કહું તો લીપ યાત્રા કરી નાખીએ આપણે. તો ના પાડે. અલ્લા મારે તો હેલિકોપ્ટર યાત્રા કરવી છે પણ થતી નથી કોઈ. મારે તો હેલિકોપ્ટર ડુંગરા ઉપર ઉતારવું. મેં કીધું હવે હું જવા જો. હવે ભાઈ આપણે બધા પૈસા છે ને ભાઈ દુબઈમાં નાખ્યા છે. એટલે દુબઈમાં ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે. દુબઈમાં શું કેવું ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે. હવે ખાલી જવાની વાત છે. હવે એટલે 100 કરોડ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ છે મારું. એને મયંકભાઈ હું ઘડી કમો. આપણી ઓળખાણ હતા ને છે અહીંયા લાટ ચોટીલામાં. પણ આપણે નથી કઢાવતા. ઓળખાણ ઉપર જેવું એવું જેવું છે. અમુક કાયલ આવતો કે અમારી ઓળખાણ છે. હવે તમારી ઓળખાણ રાખો તમારી પાસે. ના મયંકભાઈ લાલા રઘુવંશી નું પડી ગયું. મયંકભાઈ રવિ કામળિયા વિશે તમારું શું કેવું છે? રવિ કામળિયા બિગ ફેન ભાઈ. બિગ ફેન. આપણા સગા સંબંધીઓ ક્યાં આપણા વિડીયો લાઈક નથી કરતા? કારણ કે આપણને જોઈ એની જ ગુસ્સો. જેનિલભાઈ સોલંકી વિશે શું કેવું? જમીલભાઈ સોલંકી વિશે એમ જ કેવું છે કે આ શ્રીફળ લઈ જાવ તમે. અહીંયા તમારું શ્રીફળ પડ્યું છે. શક્તિ ફરસાણ ઉપડી ગયો. શક્તિ ફરસાણ આપણે આંડા બીજે રસ્તે ચડી ગયા. અમે બીજે રસ્તે ચડી ગયા છે. ટોપી ઊંધી પહેરી તો કેવો લાગે? સારો લાગે.
માફિયા લાગી માફિયા. બાકી બધું ખોટું અને દ્વારકા વાળો હાથ છે તો એને મારો 10 ના પેચ 500 ઊંડો ફાસલો. મારે લસ્સી પીવી છે. મસાલા ખાસના એ 10 લસ્સી. રૂપિયા, લસ્સીના કાકા સવો કે? હોય છે? 10 રૂપિયા, લસ્સીના 20 રૂપિયા. હાલો પેલા હાલો પીઝા હાલો મસાલા છાશ એક લસ્સી ને એક મસાલા છાશ. બે લસ્સી હવે લસ્સી કરી દો. મસાલા છાશના 10 રૂપિયા, લસ્સીના 20 રૂપિયા. હાલો પેલા હાલો પીતા જાઓ. હાલો. રોટી ખાતી નીકળું છું. ક્યાં જવાનું છે તાન? કેમ કે અહીંયા અમને થોડા ભૂતડા દેખાઈ ગયા છે. મુસ્કાન ઝૂઠી હે. આ બંધ કર બધું. ભાઈ ટ્રેન મળી ગઈ. જય ચામુંડમાં ત્યાંથી નીકળી છે અમે. અમારથી જે પણ ભૂલ થઈ ગઈ હોય માફ કરજો. જય ચામુંડમાં. હું બોલવું બોલો હવે તમારે. ફાઇનલી મળી ગઈ છે ટેક્સી. કાકા મળી ગયા છે એવી. કાકા મૂકી જાય છે સ્ટેશન સુધી. હવે આપણે જોઈ બરાબર ને મયંક બરાબર 4000 ખાવા આવ્યો છે આપણે. એવું છે એમ ને. 3903 થઈ ગયા લે 3 વધી ગયા. આવી ગયા છે ભાઈ થાન જંકશન ઉપર. બરાબર અહીંયા કોઈ માણસ દેખાતું નથી. ભૂતડા વાળું સ્ટેશન ન હોય તો સારું. તમને એલા બીક લાગે છે? ત્યાં કાકા બધા ભૂતડા વાળા દેખાય છે. મયંકભાઈ ના પડે છે આપણને બોલવાની એટલે થોડી શાંતિ રાખવી છે. બાકી બેની અલા પેલા ટિકિટ તો લેવા જ આવી જાય ને. ટિકિટ મળી તો હાલે હવે. શું હાલે? જો ભાઈ મોદી સરકાર જોઈ લેજો. એટલે હાલે ટિકિટ ન લઈ શું હાલે? આપણે લેવી ને. મારા 4000 ફોલોવર છે હો. લાગે તમને? એ આપ જોવો જ ખરી. જો 4000 ફોલોવર તો આપણે બેઠા વિચાર તો કરો. સ્ટ્રગલ અમાર પાસે જીવનમાં 7-8 લાખ રૂપિયા થઈ તોય અમે દો ભાઈ ટ્રેનમાં જઈશું. હા 30 રૂપિયાની ટિકિટ ત્યાંથી આવ્યા અને થાણ તો પેલાથી એક કાકો 250 રૂપિયા કે મિલનભાઈ કે નથી બેવ રાહ દે. પછી માતાજી એમને માર્ગ આપ્યો. પહેલા મેં ઊંધી ગલીમાં ગળી ગયા તો પાછા આવ્યા ને તો મેં દીધું કીધું કાકા થાન તો કાકાએ 30 રૂપિયા બેહાર દીધા. મેળ આવી ગયો. અહીંયા આવ્યા 65 રૂપિયામાં જનરલમાં. જનરલનો સોપો તો ખાલી હશે ને તો અમારી ટિકિટ વસૂલ. નકર જાય માતાજી. હા હવે હુઈ જાય. હવે ડાયરેક્ટ પકડે હવે ડાયરેક્ટ તો ડાયરેક્ટ સાળંગપુર.